અમરેલી જિલ્લાના નાની ગરમલી અને કનેર ગામની સીમમાં આવેલી જમીનના શેઢા અને ભાગ્યા રાખવા બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બેચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે સામસામે સશસ્ત્ર મારામારી થઈ હતી। આ લોહિયાળ સંઘર્ષમાં બંને પક્ષના થઈને અંદાજે 5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ઘટનાની વિગત મુજબ ચલાલા અને ધારી પોલીસ મથકની હદમાં આવેલા આ વિસ્તારમાં જમીનની માલિકી અને તેના શેઢાના પ્રશ્ને બંને જૂથના બંધુઓ વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી, જે અંતે હિંસક મારામારીમાં પરિણમી હતી। સામસામે લાકડીઓ અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા ઘટના સ્થળે ભારે નાસભાગ મચી ગઈ હતી। આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘાયલોમાં ધર્મદીપ રાજેન્દ્રભાઈ વાળા, અશ્વિન ભાબલુભાઈ વાળા, સંજય અનકભાઈ વાળા, રામકુભાઈ હરસુરભાઈ વાળા સહિત અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જે પૈકી કેટલાકની હાલત વધુ નાજુક જણાતા તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ ગંભીર સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ અમરેલી સિટી પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને ચલાલા તેમજ ધારી પોલીસ સ્ટેશનની ટીમોએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। હાલ હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે કાયદેસરની